આપણા આચાર્યો એના દર્શન એના સન્મુખ થાય એટલે જીવને ઓળખી જાય. નહીં તો જુઓ આપનું જ્યાં જ્યાં બેઠકજી છે ને ત્યાં કેવું હતું કે ગામની બહાર અરણ્ય હોય, વન હોય, ત્યાં આપનો મુકામ થતો વૃક્ષની નીચે. ને આપ એમ આજ્ઞા ના કરતા સાથેના સેવકોને કે ગામમાં જઈને એમ કહો કે અહીં મહાપ્રભુજી પધાર્યા, બધાય આવો. આપ ખાલી એમ આજ્ઞા કરતા કે હા જાણ કરી દો ખાલી કે શ્રી મહાપ્રભુજી બિરાજે છે, આવો કે આમંત્રણ નહીં, પછી જેને આવવું હોય એ આવે. જ્યાં મારા વાલા વિચાર કરો મહાપ્રભુજીના પરિશ્રમનો. મહાપ્રભુજીએ ખુલ્લા ચરણારવિંદથી પધાર્યા. આપણે અત્યારે જાય ને પિંડારા બેઠક ને ગાગા બેઠક ને એ બધા અંતરિયાળ વિસ્તારમાં બરડિયાને, તો અહીંયા ગાડીમાં જવામાં તકલીફ પડે જ આપણને. મહાપ્રભુજી તો આપ એ 500 વર્ષ પહેલાં, અત્યારે તો હજી વસ્તી છે, આપ તો ત્યારે પધાર્યા હતા અને ત્યારે બિરાઈ જા. કેના માટે? આપણા માટે, અત્યારના આધુનિક જીવો ઉપર કૃપા કરવા માટે. સૌથી પહેલી કૃપા તો આપની છે કે આપનું સ્વરૂપ કેવું છે, તો કે પ્રતિક્ષણ નિકુંજસ્થ લીલા રસ પૂરિકા. એક એક ક્ષણ લીલા રસમાં બિરાજમાન છે. જો ભગવાન માટે એમ કહ્યું છે કે એક એક રોમકૂપમાં, ભાગવતના 3જા સ્કંદમાં કહે છે કે ભગવાનના એક એક રોમકૂપમાં કોટી કોટી બ્રહ્માંડ બિરાજે છે. એક એક રોમકૂપ એટલે આ રૂવાટી જે જગ્યાએ હોય ને એ જગ્યા. ભગવાનના શ્રીઅંગમાં એક એક જે વિરાટ પ્રભુનું સ્વરૂપ છે એના એક એક આ રોમકૂપમાં કોટી કોટી બ્રહ્માંડ, કરોડો બ્રહ્માંડ વિદ્યમાન છે. અને શ્રી મહાપ્રભુજી માટે આપણા ભગવદીઓ શું ગાય છે? ઝાકે રોમ રોમ પ્રતિ કોટી ગોવર્ધન રાય. એવા કોટી ગોવર્ધન રાય મહાપ્રભુજીના એક એક રૂએ રૂએ બિરાજે છે. આ શ્રી વલ્લભનું સ્વરૂપ છે. એટલા માટે જ ભગવદીય ગાય ને, રોમ રોમ રસ ઝલકે શ્રી વલ્લભ, રોમ રોમ રસ ઝલકે. મહાપ્રભુજીનું સ્વરૂપ એવું છે કે આપે કૃપા વરસાવી છે. શ્રીમદ ભાગવત, શ્રી ગિરિરાજજી, યમુનાજી, મહાપ્રભુજી, આ બધા સ્વરૂપો એવા છે. પણ આગળ જ કહ્યું એમ, જે જન જારસ કે અધિકારી, આ બધા સ્વરૂપની સામે તો કેટલાય આવે છે. ગિરિરાજજીની સામે અવૈષ્ણવ એટલા આવે, યમુનાજીમાં અવૈષ્ણવ એટલા આવે, શ્રીનાથજીમાં અવૈષ્ણવ એટલા આવે, ચંપારણમાં અવૈષ્ણવ એટલા જાય. પણ જે જેવા અધિકારી છે એવો આનંદ લેવાના છે. તો જે વૈષ્ણવ જ્યારે આ ગિરિરાજજી, યમુનાજી, મહાપ્રભુજીની સન્મુખ થાય ને, કોઈ શ્રીનાથજી જાય, કોઈ ચંપારણ જાય, કોઈ ગિરિરાજજી જાય, કોઈ યમુનાજીની સન્મુખ મથુરા ગોકુલ જાય, કેટલાય અવૈષ્ણવ ને બધા એ સ્વરૂપો જોવે છે. પણ જ્યારે મહાપ્રભુજીના સંબંધથી કોઈ વૈષ્ણવ કે વલ્લભકુલને જોવે છે તો એ બધા સ્વરૂપો પણ પ્રસન્ન થઈ જાય છે કે વાહ, આજે મહાપ્રભુજીનો સેવક મારી સામે આવ્યો. ગિરિરાજજી રાજી થઈ જાય છે, યમુનાજી રાજી થઈ જાય છે, શ્રીનાથજી બાવા પ્રસન્ન થઈ જાય છે. ભાગવત રસથી ભરેલા શ્રી વલ્લભનું સ્વરૂપ. આપના એક એક રોમ રોમમાં એ ગોવર્ધન ધરણના દર્શન થાય. આપ લીલાથી જરાય અલગ નથી. લીલા રસમાં સતત બિરાજમાન છે. એમાંથી આપણા માટે અલગ થવું પડે શ્રી મહાપ્રભુજીને. અત્યારના જીવો માટે પરિશ્રમ મોટામાં મોટો તો એ જ છે મારા વાળા. સૌથી મોટો પરિશ્રમ અગર કોઈ હોય, આપણે આ બીજો કોઈ વિચાર ન કરીએ કે ખુલ્લા ચરણારવિંદથી પધાર્યા, કે કંઈ કેટલી પરિક્રમા આપણે 3 વખત કરી ભારતની, કેટલો પરિશ્રમ બેઠો હોય, કોઈ વિચાર નહીં. સૌથી પહેલો પાયાનો પરિશ્રમ મહાપ્રભુજીનો કોઈ હોય તો એ છે કે એમને એ લીલા રસથી આપણે અલગ પાડીએ છીએ. કે અત્યારના જીવો માટે આપણે એ લીલા રસથી અલગ થવું પડે છે. તમને કોઈ ગમતી વ્યક્તિ હોય કે ગમતી જગ્યા હોય, ત્યાં તમે બેઠા હોય, 15-20 મિનિટ, અડધી કલાક બેસો ને કોક આવીને પકડી જાય હાથ કે હાલ તો ભાઈ કામ છે, તો તમને અંદરથી ગમે નહીં, જવું પડે કદાચ. તો સાધારણ સામાન્ય માણસને પણ ગમતી વ્યક્તિને ગમતી જગ્યા છોડીને ના જવું હોય તો મહાપ્રભુજી તો પ્રતિ ક્ષણ નિકુંજસ્થ લીલા રસ પૂરી. આપ તો એક એક ક્ષણે લીલા રસમાં બિરાજમાન છે. અને આપણા માટે
અત્યારના વૈષ્ણવો માટે, અત્યારના આધુનિક પુષ્ટિ જીવોનો ઉદ્ધાર કરવા માટે આપને એ લીલા રસથી અલગ થવું પડે છે. એ ક્યારે સમજાય આપણને? એ ત્યારે સમજાય કે જ્યારે એવો પ્રસંગ આપણે વાંચીએ કે જોઈએ કે આપ દરરોજ ભગવદ વાર્તા કરતા બારે સુબોધનીજી ઉપર, ભાગવતજી ઉપર ખૂબ આનંદથી 1-2 કલાક સુધી રસવર્ષા થઈ હોય અને પછી ભીતર આપ પોતાના નિજ નિવાસ સ્થાનમાં પધારીને હરસાનીજી અહીંયા બિરાજમાન હોય અને હરસાનીજીને આપ આજ્ઞા કરે કે દમલા બહુ દેર ભાઈ ભગવદ વાર્તા નહીં ભાઈ. વિચાર કરો, કોઈને એમ થાય કે 2 કલાક સુધી તો આપણે અત્યારે ભગવદ ગુણગાન જ ચાલતો હતો, તો એ પાછા આપણે એમ આજ્ઞા કરે છે કે બહુ દેર ભાઈ પણ ભગવદ વાર્તા નહીં. હવે સ્વરૂપનો વિચાર કરો કે નિકુંજના રસમાં, એ નિત્ય લીલાના રસમાં કેવો સ્વરૂપ બિરાજમાન છે. પહેલો પરિશ્રમ વૈષ્ણવ આપણા માટે મહાપ્રભુજી એ કર્યો કે લીલા રસથી આપ અલગ થઈને વિચારે છે, ચિંતા કરે છે અત્યારના જીવોની કે આ જીવોને ભગવત પ્રાપ્તિ કેમ કરાવી, આ જીવોને ઠાકોરજીના શરણ સુધી કેમ પહોંચાડવા, આ જીવોને ઠાકોરજીની સેવામાં પાછા પ્રવૃત્ત કેમ કરવા. આ મુખ્ય ચિંતાનો વિષય શું મહાપ્રભુજીના. આપને આજ્ઞા તો થઈ ગઈ કે દૈવી જીવોનો ઉદ્ધાર કરવો છે, ફરી પાછા શરણે લેવા છે, ભાગવતના ગૂઢ અર્થને પ્રગટ કરવો છે, પ્રભુના અનુપમ અતુલ ઉત્તમ મહાત્મ્યને પ્રગટ કરવું છે, અદ્ભુત મહાત્મ્યને પ્રગટ કરવું છે. એટલે સર્વોત્તમજીમાં પણ જુઓ, મહાપ્રભુજી માટે શ્રી ગુસાઈજીએ એના મંગલાચરણમાં સ્વાસ્ય શબ્દ વાપર્યો છે. ચાલો, ત્યાં નામમાં બરોબર છે કૃષ્ણાસ્ય, આપણે કહ્યું આસ્ય એટલે મુખારવિંદ, કૃષ્ણના મુખારવિંદ રૂપ. અહીંયા આપ શ્રી મહાપ્રભુજી માટે સ્વાસ્ય શબ્દ વાપરે છે. સ્વાસ્ય શબ્દ વાપરવાનો કારણ શું? કારણ એ કે એમ પણ શ્રી ગુસાઈજીને મંજૂર નથી કે કૃષ્ણના મુખારવિંદ જેવું સ્વરૂપ, એમ નહીં, કૃષ્ણના મુખારવિંદનું જ સ્વરૂપ એ શ્રી વલ્લભનું સ્વરૂપ છે. એટલે સ્વ આસ્ય દયા નિજ મહાત્મ્યમ પ્રગટમ, કે પોતાના મહાત્મ્યને, નિજ મહાત્મ્યને ઠાકોરજીએ અતિ દયા વિચારી, કરુણા વિચારી કે અત્યારના જીવોને અમારું નિજ મહાત્મ્ય પ્રગટ કરવું, એના માટે શ્રી વલ્લભનું પ્રાગટ્ય, પોતાના મુખારવિંદ રૂપ શ્રી વલ્લભનું પ્રાગટ્ય આપે કરાવ્યું છે. અને પોતાના સ્વરૂપનું, પોતાની લીલાનું વર્ણન પોતાના જ મુખારવિંદથી કરે, એમાં પછી કંઈ ખામી થોડી હોય કે ભગવાન પ્રભુ પોતાના મુખારવિંદથી જ શ્રી મહાપ્રભુજીના માધ્યમથી એમણે શ્રી ભાગવતના કેટલા કેટલા સુંદર અર્થો કે સારા સારા વિદ્વાનો અને જ્ઞાનીઓ પણ ચક્કર ખાઈ જાય એવા 7 પ્રકારે અર્થ આપે કર્યા. તત્વાર્થદીપ નિબંધ અંતર્ગત ભાગવતાર્થ પ્રકરણ અને શ્રી સુબોધનીજી, કે જેનાથી આપણને ભાગવતજી સમજાય. જુઓ, ભગવદ્ ગીતામાં ભગવાને પોતાને પ્રાપ્ત કરવા માટે જ્ઞાન માર્ગ, કર્મ માર્ગ, ભક્તિ માર્ગ, એ બધા 3 માર્ગો બતાવ્યા ને. હવે એ બધાને વ્યવહારમાં સમજવા માટે શું કરવું પડે? તો કે ભગવદ્ ગીતાને વ્યવહારમાં જો જાણવું હોય ને સમજવું હોય તો શ્રીમદ ભાગવતને ખોલવું પડે. ભાગવતજીના ચરિત્ર જુઓ, ભાગવતજી ભક્તિનું શાસ્ત્ર છે, ભક્ત ચરિત્રો જુઓ, ભગવાનની લીલા જુઓ, તો તમને સમજાય કે આમાં જ્ઞાની કોણ હતો, આમાં કર્મ માર્ગી કોણ હતો, આમાં ભક્ત કોણ હતો. એ બધું ભાગવત ખોલો તો તમને વ્યવહારમાં, પ્રેક્ટિકલમાં સમજાય કે હા, ભગવાને ગીતામાં તો આજ્ઞા કરી કે મને પ્રાપ્ત કરવા માટે આમ કર, આમ કર, આમ કર, પણ એ કેમ કરવું તો એને સમજવું હોય વ્યવહારમાં, તો એ આ પ્રસંગોથી, ભાગવતથી સમજાય. એમ 16 ગ્રંથ છે કે શ્રી મહાપ્રભુજી આપણી આચાર સંહિતા બતાવી આપણા માર્ગની, કે આ 16 ગ્રંથોના માધ્યમથી પુષ્ટિ માર્ગીએ પોતાના જીવન કેવું બનાવવું, શું કરવું, શું ન કરવું, એ બધું 16 ગ્રંથમાં સમજાવ્યું. અને એને સમજવા માટે, જેમ ગીતાજીને સમજવા માટે ભાગવત ખોલવું પડે,
એમ ષોડશ ગ્રંથને સમજવા માટે કે વ્યવહારમાં એને કેમ ઉપયોગ કરવો, આ બધી આજ્ઞાનો, આ બધા ગ્રંથોને વ્યવહારમાં કેમ સમજવું, પ્રેક્ટિકલમાં કેમ સમજવું, તો એ સમજવા માટે મારા વાલા 84-252 પુસ્તક ઉઘાડવા પડે. ત્યારે ખોલો ત્યારે તમને સમજાય કે આવા બધા ચરિત્રો, ભગવત ચરિત્રોના દર્શન આપણે કરીએ તો આપણને આ બધી આજ્ઞા સમજાય કે જે ષોડશ ગ્રંથોમાં આજ્ઞા કરી છે એ ભગવદીઓના ચરિત્રોના દર્શન કરો તો તમને સમજાશે કે આને વ્યવહારમાં કેમ લઈ આવું. એવો કૃપાનો માર્ગ છે. આચાર્યો કૃપા કરે, ઠાકોરજી પોતે કૃપા કરે, ગિરિરાજજી કૃપા કરે, યમુનાજી કૃપા કરે. હું તો તમને એમ કહું કે કૃપા કરવાવાળા આપણે ક્યાં ઓછા છે. શ્રી મહાપ્રભુજી કૃપા કરે, ગુસાઈજી કૃપા કરે, સાત બાલક કૃપા કરે, હરિરાજ મહાપ્રભુ કૃપા કરે, અત્યાર સુધીના વિદ્યમાન વલ્લભકુલ કૃપા કરે, ગિરિરાજજી કૃપા કરે, યમુનાજી કૃપા કરે. હવે આમાં કૃપા કરવામાં બાકી ક્યાં કોઈ રહ્યા? અષ્ટ સખા કૃપા કરે, ભગવદીઓ કૃપા કરે, 84-252 કૃપા કરે. બસ ખાલી એ કૃપાને પાત્ર બનવું પડે. એ કૃપા પ્રાપ્ત કરવા માટે એમની સન્મુખ જવું પડે. તો ભગવદીઓથી તો ભગવાન સાવ સહેલા છે, સાવ નજીકમાં છે. એટલે ભગવદીઓનું પણ એટલું જ મહત્વ આપણે ત્યાં છે. અને એ બતાવનાર શ્રી ગોકુલેશ પ્રભુ છે, ગુસાઈજીના ચોથા લાલજી ગોકુલનાથજી. ત્યાં સુધી પુષ્ટિ માર્ગમાં હરિ અને ગુરુનું મહાત્મ્ય હતું. શ્રી ગોકુલનાથજીએ એમાં જોઈન્ટ કર્યું, એમાં ઉમેર્યું, એમાં એડ કર્યું. શું એડ કર્યું? તો કે ખાલી હરિ અને ગુરુ નહીં, પણ હરિ, ગુરુ અને વૈષ્ણવ ત્રણેય. ત્યારે પુષ્ટિ માર્ગ કમ્પ્લીટ થાય, ત્યારે પૂર્ણ થાય. ગોકુલેશ પ્રભુએ તો જોયું છે. નહીં તો ત્યાં સુધી આપણે હરિનું મહાત્મ્ય, ભગવાનનું મહાત્મ્ય જરૂર હતું આપણા માર્ગમાં, ગુરુનું મહાત્મ્ય હતું, પણ હરિ, ગુરુ અને વૈષ્ણવ એ ત્રણેયને જોડો ત્યારે પુષ્ટિ માર્ગ પૂર્ણ થયો કહેવાય, ત્યારે કમ્પ્લીટ થયો કહેવાય. એ વિચાર આપણને આપનાર શ્રી ગોકુલેશ પ્રભુ છે. એ 84-252 પ્રગટ કરનાર શ્રી ગોકુલેશ પ્રભુ છે. એ ભગવદીઓનું મહાત્મ્ય બતાવનાર શ્રી ગોકુલેશ પ્રભુ છે. અને ગોકુલનાથજી તો ત્યાં સુધી આજ્ઞા કરે છે કે આજે બધાને અપરાધ ને દોષની ને બહુ ચિંતા હોય ને, કે આપણે અપરાધ કરીએ એનું નિવારણ કેમ થાય, દોષ કરીએ એનું નિવારણ કેમ થાય, તો એના માટેનું આપણે બહુ સુંદર કે એ ભગવદીઓની 84 વૈષ્ણવની નામાવલી આપણે લખેલી છે. બહુ તમને અંદર ઉદ્વેગ થતો હોય કે બહુ અપરાધ થયા છે, કે દોષ થાય છે, તો શું કરવું, શું કરવું, ક્યાં જઈને નિવારણ કરવું, ક્યાં જઈને નિવારણ કરવું. તો આપ આજ્ઞા કરી છે કે આ મહાપ્રભુજી ગુસાઈજીના 84-252 વૈષ્ણવ છે ને, એના ચરિત્ર વાંચવા એ તો બહુ દૂરની વાત છે. ખાલી એક વખત બધાના નામ લઈ લ્યો ને તો તમારા દોષની નિવૃત્તિ થઈ જશે, તો તમારા અપરાધમાંથી તમે મુક્ત થઈ જશો. એ તાકાત આ ભગવદીઓની છે, એવી શક્તિ આ ભગવદીઓની. મોહે બલ હે દો ઠોર કો, એક હરિભક્તન કો और दूजो नंद किशोर को. જો ભગવાનને બીજા નંબરમાં નાખ્યો. એ કમાલ છે પુષ્ટિ માર્ગ. પેલો હરિભક્તન કો, પેલું બળ મને કોનું છે? તો કે આ ભગવદીઓનું બળ મને પેલું છે. અને બીજું તો કે બીજો નંદ કિશોર, દૂજો નંદ કિશોર કો, કે ઠાકોરજીનું બળ બીજા નંબરે આવે છે, પેલા તો આ, કારણ કે એને આધીન છે પ્રભુ. ભગવદીય જેમ કેમ ભગવાન કરે એ આ માર્ગ છે. એવો માર્ગ શ્રી મહાપ્રભુજીએ પ્રગટ કર્યો છે. અને એ માર્ગ કેવી રીતે પ્રગટ થયો એની જ આ ગ્રંથ સાથેની ભૂમિકા છે. આ ગ્રંથ ઉપર 11 જેટલા મહાનુભાવોએ ટીકા કરેલી છે. શ્રી રઘુનાથ ચરણ, શ્રી હરિરાય મહાપ્રભુ, શ્રી ગોકુલેશ પ્રભુ. આપણે વિશેષ કરીને શ્રી ગોકુલનાથજીની ટીકાનું દર્શન કરશું. પણ મનોરથ જરૂર રાખવા, મનોરથ અવશ્ય રાખવા. મનોરથ ક્યારેય મરવા દેવા નહીં, મનોરથ ક્યારેય પૂરા થઈ જાય નહીં.